જામનગરમાં આજથી 2-2.5 વર્ષ અગાઉ ઝોનફેર નામનું પ્રકરણ ગાજ્યું હતું। ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર અને હોદ્દાની રૂએ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ જાડાના તત્કાલીન ચેરમેન વિજયકુમાર ખરાડીની બદલી થઈ ગઈ હતી। ત્યારબાદ ફરી વખત જામનગરમાં ઝોનફેર પ્રકરણના પડઘમ શરૂ થયા છે, જેને ધ્યાનમાં રાખીને જામનગરના સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નીતિનભાઈ માડમે આ ઝોનફેર હિલચાલને પડકારી છે। નીતિનભાઈ માડમે આજે મંગળવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝની ઓફિસે મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાની મુલાકાત લીધી હતી અને ઝોનફેર અંગે વિસ્તૃત વિગતો આપી હતી। નીતિનભાઈ માડમે આ ઝોનફેર મામલા અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે। આ ઉપરાંત રાજ્યના વિજિલન્સ કમિશનમાં પણ મામલાની તપાસ માટે ફરિયાદ અરજી આપી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 11મી ઓગસ્ટે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે જાડાની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર દિનેશ મોદી હોદ્દાની રૂએ જાડાના ચેરમેન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત આ બેઠકમાં ભાવનગર ખાતેના સિનિયર ટાઉન પ્લાનર એસએન પારગી, જામનગર શહેર એસડીએમ અદિતિ વારસને, જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગડચર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા અને જાડાના મુખ્ય કારોબારી અધિકારી ડીએ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। જાડાની આ બેઠકમાં જે નિર્ણયો લેવાયા છે તે અંગે એક ઠરાવ નંબર 3/25 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે જામનગર નજીકના કનસુમરાના કેટલાક રેવન્યુ સર્વેનો જેમાં સમાવેશ થાય છે એવી ખેતીની જમીનોના એગ્રીકલ્ચર ઝોનને રદ કરીને આ જમીનોને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવશે। આ માટેની રજૂઆત સરકારશ્રીમાં મોકલવામાં આવશે। આ ઉપરાંત કનસુમરા અને દરેડના અમુક સર્વે નંબરની પુનઃ ચકાસણી કરીને ફેરવિચારણા કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય એક નિર્ણય એવો થયો છે કે જામનગર લાલપુર રોડ પરના ચેલા ગામ અને દરેડ ગામની જે જમીનો હાલ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકવા બાબતે ચર્ચા વિચારણા થઈ હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આ બાબતે ફેરવિચારણાનો આગ્રહ રાખવામાં આવ્યો છે। એ જ રીતે જામનગર નગર સીમના કેટલાક વિસ્તારોને ઔદ્યોગિક ઝોનમાંથી રહેણાંક ઝોનમાં મૂકવા માટેની જે દરખાસ્ત છે તે અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ફેરવિચારણાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે। આ સાથે જ દરેડ ગામની કેટલીક જમીનો જે હાલ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે। આ સાથે જ દરેડની અન્ય કેટલીક જમીનો માટે પણ આ રીતે સરકારમાં દરખાસ્ત થશે। આ સાથે જ કનસુમરાના 233 નંબરના રેવન્યુ સર્વેની ખેતીની જમીનોને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવાની દરખાસ્ત સરકારમાં થશે। જાડાની જનરલ બોર્ડની 11 ઓગસ્ટની આ બેઠકમાં જે નિર્ણયો લેવાયા છે તે અંગે સામાજિક કાર્યકર્તા નીતિનભાઈ માડમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રમાં નીતિનભાઈએ જણાવ્યું છે કે જાડા દ્વારા 2031 સુધીનો વિકાસ નકશો જાહેર કરેલો છે, જેમાં થોડા સમયે ફેરફાર કરવાથી આ વિકાસ નકશાનો કોઈ મતલબ રહેતો નથી। આ ઉપરાંત નીતિનભાઈ માડમે એમ પણ જણાવ્યું છે કે જે વિસ્તારોમાં ખેતીની જમીનોને ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાની કામગીરીઓ થઈ રહી છે તેમાં અમુક ખેડૂતો ખેડૂત તરીકે જ રહેવા ઈચ્છતા હોય તેમની જમીનોને પણ ઔદ્યોગિક ઝોન જાહેર કરી દેવામાં આવશે, જે વ્યાજબી નથી। આ ઉપરાંત નીતિનભાઈ એમ જણાવ્યું છે કે આ પ્રકારની ઝોન ફેરની કામગીરીઓ અંગે ખેતીની જમીનો ધરાવતા અથવા ઉદ્યોગો ધરાવતા લોકોને આ પ્રકારની કામગીરીઓ સંબંધે છેક છેલ્લે જાણ થતી હોય છે। જીટીપીએલ જામનગર ન્યૂઝની ઓફિસની આ મુલાકાત દરમિયાન નીતિનભાઈ માડમે મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે આ બધી બાબતો અંગે રાજ્યના વિજિલન્સ કમિશનર સમક્ષ તપાસ માટેની માંગણી કરવામાં આવી છે અને મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે। આ બધી જ બાબતોમાં કોઈ પોતાનો આર્થિક લાભ અંગે કરી રહ્યું હોય એવી શંકાઓ પણ ઉઠી રહી છે। ભૂતકાળમાં પણ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ જાડાની અમુક કામગીરીઓ સરકારે રદ કરી નાખી છે અને ભૂતકાળમાં હાઈકોર્ટ દ્વારા પણ જાડાના ચોક્કસ પ્રકરણો અંગે તાકીદ પણ કરવામાં આવી હતી। આ બધી બાબતો અંગે લોકોની જાગૃતિ માટે તેઓ દ્વારા જાડાની આ કામગીરીઓ અંગે ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, એમ નીતિનભાઈ માડમે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું। આ समग्र मुलाकातना आ रहा मुख्य अंशों। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं।
यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। JTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમારે ત્યાં નીતિનભાઈ માડમ જે જામનગરના સામાજિક કાર્યકર્તા છે અને ખાસ કરીને જાગૃત નાગરિક તરીકે એ ઉપસી આવ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી એવી મૂવમેન્ટ લઈ આવે છે માર્કેટમાં કે એવી અસરકારક વાત હોય છે એની પાસે અને એક જાતનું નોલેજ પણ પરફેક્ટ હોવાને કારણે પણ એની સરકારમાં પણ એની નોંધ લેવાય છે। અને ખાસ કરીને હમણાંની જ વાત કરીએ, તાજેતરની વાત કરીએ તો જામનગર વિસ્તાર વિકાસ મંડળ એટલે કે જાડા તરીકે ઓળખાય છે ટૂંકા નામે, એમના દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ઝોન ફેરનો ઠરાવ કરવામાં આવ્યો છે અને ખેતીની જમીનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરવાની વાત હતી, એ ઠરાવ પણ એ લોકોએ કરી નાખ્યો છે। અને ખાસ કરીને જામનગરની જાડાની વાત કરીએ તો મુશ્કેલી એ છે કે આની અંદર જે હોદ્દેદારો હોય છે, જે બોર્ડ હોય છે, એ મેક્સિમમ જે સભ્યો જે હોય છે, હોદ્દાની રૂએ વાત કરીએ તો ચેરમેન એટલે કે જે મહાનગરપાલિકાના કમિશનર છે એ હોદ્દાની રૂએ ચેરમેન છે અને સભ્યોની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આના સભ્ય હોય છે અને આની અંદર DMC એટલે કે ડેપ્યુટી કમિશનર પણ આના સભ્ય હોય છે અને ખાસ કરીને જિલ્લા પંચાયતના પણ જે પ્રમુખ હોય છે એ પણ આના સભ્ય હોય છે અને ખાસ કરીને એક સરકારી અધિકારી હોય છે। આ બાબતનો કોઈ પણ નિર્ણય લેવો હોય ત્યારે એક ગાંધીનગરથી એક સરકારી અધિકારીની પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક થાય છે, એ પણ હોય છે અને એક પ્રાંત અધિકારી હોય છે। આમ 6 લોકોએ આજે એક ઠરાવ કર્યો છે અને ખાસ કરીને કનસુમરા અને દરેડમાં ખેતીની જમીન હતી અને એને ઝોન ફેર કરવા માટે એ લોકોએ એક ઠરાવ કર્યો છે અને રાજ્ય સરકારને મોકલ્યો છે। તો આનો વાંધો લીધો છે એવા નીતિનભાઈ માડમ આપણી સાથે જોડાયેલ છે, અમારી ઓફિસે આજે આવ્યા છે આ બાબતની રજૂઆત કરવા માટે કે ભાઈ લોકોને જાગૃત કરવાની જરૂર છે। લોકોમાં એક ખ્યાલ નથી હોતો, જ્યારે ઝોન ફેર થઈ જાય છે એની અમલવારી થઈ જાય છે ત્યારે લોકોના ધ્યાન ઉપર આખી વાત આવતી હોય। આજુબાજુના જે એની અંદર ખેતીની જમીન ધરાવે છે, કનસુમરા હોય કે દરડ હોય, તો એ લોકોને જ્યારે ઝોન ફેર થશે, જ્યારે એની અમલવારી થશે ત્યારે ધ્યાન ઉપર આવશે। તો એ બાબતે જાગૃત કરવા માટે થઈ અને આવ્યા છે અને ખાસ કરીને મુખ્યમંત્રીએ પણ એને પત્ર લખ્યો છે। તો આપણે નીતિનભાઈ માડમને મળશું કે નીતિનભાઈ આ તમે જે વાત લઈને નીકળ્યા છો તો ટૂંકમાં શું રજૂઆત છે અને શું મુખ્ય મુદ્દો શું છે કે તમે એમ કહો છો લોકો ઉપર આ બાબતની આવતા દિવસોમાં એની ગંભીર અસર થવાની છે? એટલે તો હું આપના માધ્યમથી જે કોઈ આ દર્શકો સાંભળે છે તેને એક આ જાગૃતિ માટેનો વિષય લઈને આવ્યો છું કે આના પહેલે 2.5 વર્ષ પહેલે જ્યારે ઝોન ફેર પ્રક્રિયા કરવામાં આવેલી હતી ત્યારે જાહેરનામું નોટિસ બોર્ડ ઉપર પણ લાગેલું ન હતું જે જાડાની ઓફિસમાં લગાડવું જોઈએ અને મારે જાગૃતતા દેખાડ્યા પછી આખો મુદ્દો મીડિયાના તમામ મિત્રોએ સાથે મળીને ઉપાડ્યો ત્યારે નોટિસ બોર્ડ ઉપર જાહેરનામું લગાડવામાં આવ્યું અને જાહેરનામા અનુસંધાને તો કેટલી વસ્તુ એવી હોય છે કે આજુબાજુના ખેતીની જમીનવાળાને ખબર પણ નથી હોતી કે અમારો વિસ્તાર આમાં જવાનો છે, જેથી કરીને જેને ખરેખર ખેડૂત રહેવું છે એ લોકોને બહુ મુશ્કેલ પડે છે અને આમાં કુંડળીમાં ગોળ ભાંગી નાખે છે। એટલે આજ વખતે જ્યારે મને મીડિયાના માધ્યમથી ખબર પડી કે નવેસરથી પાછું ઝોન ફેર પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે મેં અગાઉ જ 12/6ના રોજ મુખ્યમંત્રી શ્રી ફરિયાદ નિવારણમાં મેં પત્ર લખેલો છે। તેમ છતાં પણ 11/8ના રોજ જાડાની સામાન્ય સભાની અંદર
5 જેટલા ઝોન ફેર માટેની અરજીને બહાલી આપવામાં આવી હતી, એટલે ઠરાવ રાજ્ય સરકારમાં મોકલવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. એકને ફેર વિચારણા માટે. એ આશ્ચર્યની વાત છે કે ખેતીની જમીન છે એને ઔદ્યોગિક જમીન ફેરવવા માટેના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા, રાજ્ય સરકારમાં મોકલવા માટેના ઠરાવ પાસ કરવામાં આવ્યા. જ્યારે ઔદ્યોગિકમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવાની હતી એને ફેર વિચારણા માટે આપી છે. બીજું એ દર્શકોને વધારે જણાવું કે નવા 10 જેટલા ગામોનો પણ વિકાસ થાય, નજીકના જે ભેળવેલા છે. તો કનસુમરા અને દરેડ પણ નજીકના જ ગામ છે, તો એના માટે થઈને આ જ બોર્ડની અંદર ઠરાવ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારની સૂચના મુજબના. તો જ્યારે બે વસ્તુ એક તરફ ન ચાલે ને, બે બાજુ સરખી રીતે બે પલડા હોવા જોઈએ. જો તમે ઔદ્યોગિક જમીનને તમે વિકસાવવા માંગતા હો તો શહેરનો વિકાસ કેવી રીતે થાય. બીજું એ વસ્તુ છે કે જાડા દ્વારા અને શહેરી વિકાસ મંત્રાલયના નિયમ પ્રમાણે 10 વર્ષનો ડ્રાફ્ટ બનતો હોય છે, પ્લાન બનતો હોય છે. કાં તો જે સમયે જે ડ્રાફ્ટ બનાવનાર છે એ કમિટીએ ખોટો ડ્રાફ્ટ બનાવ્યો છે કે વારા ઘડીએ હર 2 વર્ષે 2.5 વર્ષે તમારે ઝોન ફેર કરવાની નીતિ અપનાવવી પડે છે. અને કાં તો આ એક જાતનો બિઝનેસ છે એવું લોકોના મોઢે સાંભળવા મળે છે. 2.5 વર્ષ પહેલે જે ઝોન ફેર થયો તેની અંદર હાઈકોર્ટ મેટર ચાલુ છે, અને આજે જે ઝોન ફેર માટે જે દરખાસ્ત છે તો અમે જાડાને પણ વિનંતી કરીએ છીએ કે રાજ્ય સરકારમાં તમે આ મોકલો, તે પારદર્શિતા રીતે મોકલો, અને જે જાહેરનામું બહાર પાડવાનું આવે તે એ ન્યૂઝપેપરના મીડિયા, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી લોકોને પહોંચતા થાય. જે જમીનો કરવાની છે અહીંયા નોટિસ બોર્ડ મારવાના હોય તો એ નોટિસ બોર્ડ મારે, અને જે કાંઈ પોલ્યુશન બોર્ડના સર્ટિફિકેટ વખતે જે ઇસી થાય છે એ રીતની પણ ગામજનોને, આજુબાજુના લોકોને બોલાવી અને એને કંઈ પૂછવું કે ભાઈ ઘણાને ખેડૂત રહેવું જ છે, આપણો ખેતી પ્રધાન દેશ છે. હાલની તારીખમાં આપણે જો વિચારીએ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અમેરિકા સાથે ટેરિફ પ્રકરણ જે લોકો જે રીતે વર્ણવતું હોય પણ એને એક ખેતી પ્રધાન દેશ છે, ખેતીની જે આપણે ઉપજ છે અને પશુપાલનનું જે દૂધની પ્રોડક્ટનું ઉત્પાદન છે તેના આડે ઊભા રહ્યા છે, એટલે જ આ ડીલ નથી થતી અને આપણે અત્યારે આ ભોગવવાનો વારો આવે છે. જ્યારે જો આપણા દેશના વડાપ્રધાન એટલે પ્રથમ નાગરિક કહેવાય, રાષ્ટ્રપતિ પછી પ્રથમ નાગરિક જે છે કે જે નિર્ણય લઈ શકે, નિર્ણય શક્તિવાળા છે, જો એ ખેડૂત માટે એટલું વિચારતા હોય, એ 2047 સુધીનો પ્લાન ડેવલપ કરવાની વાત કરતા હોય, ત્યારે આવા ફટક જે પોતાના ખિસ્સા ભરવા માટે જે વીઘામાં જગ્યા લઈ અને ફૂટમાં વેચવાની નીકળ્યા હોય એ લોકોએ આવા ધંધા ન કરવા જોઈએ. અને મુખ્યમંત્રી ઓડાના ચેરમેન તરીકે અમદાવાદમાં એ હતા જ, એટલે મને એવું લાગે છે કે મારી લાગણી એ સમજી શકશે અને આ ઝોન ફેરને અટકાવશે. ખાસ કરીને ધારો કે ઝોન ફેર થઈ જાય, એની અમલવારી થઈ જાય, ધારો કે ખેતી અત્યારે ઝોન છે ઓલરેડી, અત્યારે એગ્રીકલ્ચર ઝોન તરીકે આપણે ઓળખીએ, અને એ હવે આવતા દિવસોમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન થઈ જાય તો જામનગરને શું નુકસાન થાય? જામનગરને નુકસાન એટલે હાલના જ તમે છેલ્લા 6 મહિનાથી તમે જો જોતા હશો તો અનેકવાર પોલ્યુશન બાબતની જે ફરિયાદો આવે છે, અને હમણાં ચાલુ ચોમાસામાં નદી નાળામાં અને આપણે તળાવ છે, રલમલ તળાવની અંદર પણ કેમિકલયુક્ત પાણી આવ્યું છે. તો આ ઇન્ડસ્ટ્રીયલ માટે ક્યાંય કોઈ સુજેક પ્લાન છે નહીં, એના એસીસી સર્ટિફિકેટ લેવાના હોય મેક્સિમમ ક્યાંય છે નહીં. અને હાલમાં જ મારી ગણતરીએ 1.5-2 મહિના પહેલે 1 કે 2 કારખાના પણ સીલ કરવામાં આવ્યા છે પોલ્યુશન બોર્ડ તરફથી. એટલે મૂળભૂત નાગરિકોની હવા, પાણી શુદ્ધ હોવા જોઈએ, અને જો એ અશુદ્ધ થશે તો જામનગરનો વિકાસ અત્યારે 2 મહાકાય કંપનીઓ છે, અદાણીની વાતચીત ચાલે છે, જો આટલી બધી અહીંયા આવશે તો પોપ્યુલેશન વધવાનું છે. તો હું તો એમ કહું છું ઇન્ડસ્ટ્રી આવી જ જોઈએ તો જ રોજીરોટી મળવાની છે, પણ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય, લોકોની સુખાકારી. આજે સમજી લો કે 10 કિલોમીટરની અંદર જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ભૂતકાળમાં પટેલ કોલોની વિસ્તારમાં, શંકરટેકરી વિસ્તારમાં, સરૂ સેક્શન વિસ્તારમાં હતા તો એને નાબૂદ કરી એને બારે લઈ જવામાં આવ્યા છે. તો ભવિષ્યમાં આ બધું એવું જ થવાનું છે. તો ભવિષ્યની ચિંતા જો કરતા હોય, ડેવલપમેન્ટ પ્લાન 2031 સુધીનો હોય તો હું તો એમ કહું છું કે વેઇટ કરવી જોઈએ ને. 2031માં એવું લાગે કે ભાઈ આ કરવા જેવું છે ત્યારે કરે, આટલી બધી ઉતાવળ શું કામ છે, કે આ કારણોસર છે ને આમાં કોને લાભ મળે છે. એ બધા માટે મેં વિજિલન્સ તપાસ માટેનો પણ એક પત્ર લખેલો છે. જ્યારે આ જાડાના જે વિકાસ નકશો કે જે પ્લાન બનતો હોય છે 2031 સુધીનો છે, તો હવે 2031માં વાર ક્યાં છે? આ કોઈને પોતાને આર્થિક લાભ મળે, કોઈ
અમુક લોકોને એના માટે થઈને આ કારસો છે એવું મને નહીં તો 2031ને ક્યાં વાર છે ત્યારે નવી જે ડ્રાફ્ટ કમિટી બેસે નવો પ્લાન વિકાસનો થતો હોય ત્યારે એની અંદર જે ઝોનમાં લાગુ પડતું હોય એ ઝોનમાં કરી શકે ને, આટલી ઉતાવળ કરવાની શું જરૂર છે? અને 2.5 વર્ષ પહેલે જે મેટર થઈ હતી એ હાઈકોર્ટ મેટર છે, તો હાઈકોર્ટ મેટર હોય અને પાછું તરત આ પરિવર્તનની બદલે પુનરાવર્તન શું કામ કરવું જોઈએ? એનો મતલબ એ છે કે આ કોઈને આમાં આર્થિક લાભ મળતો હોય છે એના માટે જ હોય છે. અને ભૂતકાળની અંદર જે એ પ્રકરણની અંદર સિંગલ ઓર્ડરથી કમિશનર સાહેબની ટ્રાન્સફર પણ થયેલી છે કે જાડાના 2 મેટર હતી. એક તો હરાજી કરેલી હતી, એના સરકારે દસ્તાવેજ રદ કર્યા છે, જેને કરેલી સાહેબે કરી દીધા હતા એ. અને બીજી વસ્તુ ઝોન ફેર, અને એટલું બધું એ પ્રકરણ મીડિયાએ હાઇલાઇટ કર્યું. અને હું તો મીડિયાના સાથીઓને જ હું તો પહેલે આની અંદર શ્રેય આપીશ કે જે કોઈ પણ મેટર જામનગરની અંદર આવી હાલતી હોય છે એ મીડિયામાં આવે છે, મીડિયાના માધ્યમથી મને ખબર પડે છે અને મારાથી થાય એટલી હું મહેનત કરું છું. પરિણામ જે આવે એ પણ મારું એક જ હેતુ છે કે લોકો જાગૃત થવા જોઈએ કે ભાઈ આ શું ચાલી રહ્યું છે, બસ. આનાથી વિશેષ મારો કોઈ આમાં હિત છે નહીં. ધારો કે એમાં નોંધ નહીં લેવાય તો આવતા દિવસોમાં કોર્ટમાં જવાની કોઈ તૈયારી? કોર્ટમાં પણ આ બાબતને આપણે વાત કરી શકીએ. મેં અત્યારે મુખ્યમંત્રીશ્રી અને વિજિલન્સમાં પણ પત્ર તપાસ માટે લખેલો છે. જો આનું મને યોગ્ય કે સંતોષકારક નહીં જવાબ મળે તો હું ઉચ્ચ સ્તરની જે રજૂઆતો છે એ કરીશ. ત્યાં પણ મને જો નહીં એમાં ક્યાંય સફળતા મળે તો આખરે તો ન્યાય કોર્ટમાં જવાથી જ મળે છે, તો કોર્ટમાં જવાનું પણ હું વિચારી શકું. એટલે તમે જોયું કે આ નીતિનભાઈ માડમ હતા, સામાજિક કાર્યકર્તા છે, દોડતા છે, ઉત્સાહી છે અને નીડર છે. આ બધા ગુણ હોવાને કારણે જાગૃત છે અને લો પણ જાણે છે. એટલે આ રીતની બધી પ્રક્રિયા જે હોય છે, કારણ કે આની અંદર થોડુંક વધારે મહેનત પણ કરવી પડતી હોય, એના ડોક્યુમેન્ટ પણ કવર કરવા પડતા હોય, પણ આ રીતે એને એક સારી રીતે હોમવર્ક કરીને આવ્યા છે. અને ખાસ કરીને જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા કે જાડા દ્વારા એક ઠરાવ જે કરવામાં આવ્યો છે એમાં એને વાંધો લીધો છે. ખાસ કરીને ઝોન ફેરની વાત હતી, એગ્રીકલ્ચરમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વાત હતી, અને એ રાજ્ય સરકાર માટે એ ઠરાવ ત્યાં ગયો છે. અને જો આવતા દિવસોમાં ત્યાંથી મંજૂરી મળશે તો આ ઝોન ફેર થઈ જશે. પણ એને અટકાવવા માટે પણ નીતિનભાઈ માડમે જે પ્રમાણે કીધું એનો અમે કોર્ટમાં પણ આ બાબતને પડકાર કરશું